ગુજરાતની જનતામાં પ્રચાર પ્રસાર માટે બહારના રાજ્યના રૂપિયા આવી રહ્યા છે કે આમ આદમી પાર્ટી પંજાબથી બધું ફંડ લઈ, દિલ્હીથી ફંડ લઈ અને અહીંયા લોકોને ગુમરાહ કરવા માટે ખોટું ગેરમાર્ગે દોરી અને જે પ્રયત્ન કરી રહી છે, પણ ક્યારેય ગુજરાતની જનતા બધું જાણે છે અને હંમેશા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ઉપર એમને ભરોસો છે. એનો પણ મને ગેરમાર્ગે દોરવાની વાત હોય તો સોશિયલ મીડિયા થકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ વાણીવિલાસ કરવાનો, એમના વિશે ન બોલાય એવા શબ્દો જાહેરમાં બોલવાના. એ એક યુનિવર્સિટી છે. યુનિવર્સિટીમાં મર્યાદિત લોકો હોય, પણ એમની સામે તમે ગઈ લોકસભાનું પરિણામ જોઈ લો, ગઈ વિધાનસભાનું પરિણામ. એક વિધાનસભાથી ક્યારેય કોઈ રાજ્યનું પરિવર્તન ન થઈ શકે. એ લોકો સસ્તો માલ ના લે, સારી ક્વોલિટીનો માલ લે. તો એ અમે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક નરેન્દ્રભાઈ બ્રાન્ડ છે ને અમારી ક્વોલિટી કમાણી. વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છો, રોજે રોજ તમારી 8-8, 9-9 સભાઓ હોય છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છો, કેવો પ્રતિસાદ મળે છે લોકોને? મોટા ભાગે મુખ્ય રસ્તાઓ અને ગ્રામીણ રસ્તાઓ પણ બની સુખ સુવિધામાં લોકોના જીવનમાં, કારણ કે જ્યારે સુખ સુવિધાઓ વધે એટલે લોકોના જીવનમાં પરિવર્તન આવે. એના કારણે લોકોને સરકાર તરફ એમનો સારો અભિગમ રહેતો. તમારા વિસ્તારની અંદર નગરપાલિકા જુઓ, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ભૂતકાળની અંદર મહાનગરપાલિકા પણ એક છે જુનાગઢ. તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એકમાત્ર વિધાનસભા કે જે સત્તા પક્ષ પાસે નથી અને એ તમારા લોકસભા વિસ્તારની અંદર છે કે વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકો, વિસાવદર આખી વિધાનસભા, તાલુકા પંચાયતો બનવાની છે અને અમારા તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો પણ ચૂંટણી જીતવાના. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના એ પડઘમ એ પૂરા ગુજરાતમાં તે જોવા મળી રહ્યા છે. ત્યારે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમ પણ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે અને ચૂંટણીનો જે બરાબરીનો જંગ જામ્યો છે તેમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ન્યૂઝરૂમ ગુજરાતની ટીમે જૂનાગઢમાં પહોંચી ભાજપના સાંસદ રાજેશ ચુડાસમા સાથે વિશેષ સંવાદ છે તે કર્યો અને સાથે એક વિધાનસભા બેઠક અમને ના મળી એનું અમને દુઃખ છે આવી વાત પણ એ સાંસદ રાજેશ ચુડાસમાએ કરી અને કહ્યું કે લોકો ઉપર વિશ્વાસ છે એટલા માટે ભાજપનું શાસન છે અને આમ આદમી પાર્ટી પર રાજેશ ચુડાસમાના આકરા પ્રહારો છે તે પણ જોવા મળ્યા. ગમે તે ફંડ લઈને આવે પરંતુ ચૂંટણી ફંડના આધારે ના હોય. જનતા જાણે છે કે આ ફંડ પંજાબ અને દિલ્હીથી આવે છે. લોકોને ગેરમાર્ગે દોરવા માટે આ ફંડનો ઉપયોગ થતી હોવાની વાત એ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ કરી કે જ્યાં એ વધારે કાટેકી ટક્કર એ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે થવાની છે. ત્રિપાખ્યા જંગ વચ્ચે ભારતીય જનતા પાર્ટીની ત્યાં શું રણનીતિ છે અને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એ તમામ બેઠકો લઈ એ રાજેશ ચુડાસમા સાથે જ્યારે ન્યૂઝરૂમ ગુજરાતે ખાસ સંવાદ કર્યો ત્યારે શું કહ્યું આવો તે પણ જોઈએ. સંત સુરા અને સાવજોની ભૂમિ એ ગઢ ગિરનાર અને ગિરનારના ગોદમાં ગિરનારની સાનિધ્યમાં છીએ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને ગામે ગામ લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ અને સાથે જ આ વિસ્તારના જે નેતાઓ છે તેમની સાથે પ્રવાસ પણ કરી રહ્યા છીએ કે લોકોને મળે છે તો લોકોએ તેમનો સીધો શું સવાલ પૂછે છે, શું એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકોનો મત છે, લોકોની વચ્ચે લોકોના કયા એવા પ્રાથમિક પ્રશ્નો છે કે જેની ચર્ચા એ હજી પણ આટલા વર્ષો બાદ પણ છે. રોડ, રસ્તા અને પાણી એ પ્રાથમિક સુવિધા છે અને પ્રાથમિક સુવિધાઓમાં જૂનાગઢની અંદર અંતરિયાળ વિસ્તારના રોડ રસ્તા બની ચૂક્યા છે. કેટલાક વિસ્તારોની અંદર રોડ રસ્તા ખરાબ છે પણ ત્યાં કામગીરી ચાલી રહી છે. લોકો એ કામગીરીથી સંતુષ્ટ છે. લોકો એ નેતાઓને જવાબ આપી રહ્યા છે કે તમે કામગીરી વર્ષોથી કરતા આવ્યા છો અને હજી પણ તમારી કામગીરી ચાલુ જ છે. જૂનાગઢની અંદર પ્રવાસ કરી રહ્યા છીએ અને જૂનાગઢના સાંસદની સાથે મુલાકાત ન થાય એવું શક્ય જ નહોતું અને એટલા જ માટે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ રાજેશભાઈ ચુડાસમા આપણી સાથે છે. સાહેબ, સ્વાગત છે પહેલાં તો ન્યૂઝરૂમમાં આપનું. ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે જોરશોરથી, એક મિનિટ એ કિંમતી છે આપનો, એટલે સીધા મુદ્દા ઉપર આવું છું. વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છો, રોજે રોજ તમારી 8-8, 9-9 સભાઓ હોય છે, લોકોની વચ્ચે જઈ રહ્યા છો, કેવો પ્રતિસાદ મળે છે લોકોને? ખાસ કરીને જ્યારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યમાં પણ મોટાભાગે ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું છે. સરકારે જે યોજનાઓ બનાવી, એક ગામથી બીજા ગામ જોડતા રસ્તાઓ બનાવ્યા,
ગામડાઓને શાળાઓ આપી, લાઇટ, પાણી અને રસ્તા, આ પ્રાથમિક જરૂરિયાત ગામડાની હોય છે. અને એ 30 વર્ષમાં જેટલું સરકાર દ્વારા બન્યું એટલું મોટા ભાગે મુખ્ય રસ્તાઓ અને ગ્રામીણ રસ્તાઓ પણ બની. સુખ સુવિધામાં લોકોના જીવનમાં, કારણ કે જ્યારે સુખ સુવિધાઓ વધે એટલે લોકોના જીવનમાં પરિવર્તન આવે, એના કારણે લોકોને સરકાર તરફ એમનો સારો અભિગમ રહેતો. એટલા માટે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અહીંયા આવે છે અને સ્થાનિક સ્વરાજ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી. તમારા વિસ્તારની અંદર નગરપાલિકા જુઓ, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત, ભૂતકાળની અંદર મહાનગરપાલિકા પણ એક છે જુનાગઢ, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એકમાત્ર વિધાનસભા કે જે સત્તા પક્ષ પાસે નથી અને એ તમારા લોકસભા વિસ્તારની અંદર છે. ખાસ કરીને જ્યારે વિસાવદર વિધાનસભાની વાત આવે ત્યારે પરિસ્થિતિ અને સમય અનુકૂળ મતદાન દરેક ચૂંટણી વખતે વાતાવરણ અલગ અલગ હોય. ક્યાંક ઉમેદવારને કારણે પણ નુકસાની ભોગવવી પડતી હોય, એ વખત પરિસ્થિતિને કારણે જે નિર્ણય થયો હોય એને કારણે પણ નુકસાની થતી હોય. એના ભાગરૂપે પરિણામ આવ્યું છે. પણ મને આ વખતે વિશ્વાસ છે કે વિસાવદર, ભેંસાણ, જુનાગઢ તાલુકો, વિસાવદર આખી વિધાનસભા, તાલુકા પંચાયતો બનવાની છે અને અમારા તમામ જિલ્લા પંચાયતના ઉમેદવારો પણ ચૂંટણી જીતવાના. એક પૂર્વ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની એક કહેવત હતી, જ્યારે લોકસભાનું પરિણામ આવ્યું ત્યારે 2 વખત ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટી 26 લોકસભા જીતી. ગત લોકસભાની ચૂંટણીમાં 1 સીટ ના આવી. કેન્દ્રીય મંત્રી અને CR પાટીલ એવું કીધું હતું કે સોનાની થાળીમાં લોટાનો ખીલો છે. એમ તમારી એ જુનાગઢ વિસ્તારની અંદર સોનાની થાળીમાં લોટાની 100% એ દુઃખદ છે કે અમારી ગયા વખતે જે પરિણામ આવ્યું 17માં જ્યારે પરિણામ આવ્યું હતું ત્યારે 7 વિધાનસભા નથી. પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મહેનત કરી અને 2022માં પ્રયત્ન કર્યો એટલે બાકીની સીટો આવી, 1 સીટ ના આવે. એનું દુઃખ હંમેશા હોય, કારણ કે જે વિસ્તારમાં સાંસદ તરીકે, પ્રતિનિધિ તરીકે અમે જ્યારે ચૂંટાયા ત્યારે અમે લોકોનું જન સમર્થન મેળવવા માટે, અમે વિશ્વાસ કેળવવા માટે પ્રયત્ન કરતા હોય. કદાચ મારી ભૂલ હશે કે હું એમનો વિશ્વાસ કેળવી ના શક્યો, એ ભૂલ હું સ્વીકારું. શું માની રહ્યા છો તમે? લોકોની વચ્ચે જાઓ છો, લોકોના સવાલ, 30 વર્ષથી સત્તાની સાથે લોકો મતદાન કરી રહ્યા છે આ વિસ્તારની અંદર, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય. લોકોનું તમે કીધું કે વિકાસ થઈ રહ્યો છે, વિકાસની સાથે લોકો પરિવર્તન પણ થઈ રહ્યા છે. ગામડાના લોકો શહેરની અંદર આવી રહ્યા છે, જુનાગઢ જેવા શહેરોમાંથી લોકો અમદાવાદ, સુરત તરફ પ્રયાણ કરી રહ્યા છે. આ વિસ્તારને ડેવલપિંગ માટે શું એ વિઝન તમારું? એ ખાસ કરીને જ્યારે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 3જી ટર્મ અત્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કેન્દ્રમાં એનડીએની સરકાર છે, કીધું એમ કે લોકોનો વિશ્વાસ છે એટલા માટે ભારતીય જનતા પાર્ટી એટલા વર્ષો સુધી શાસન કરી રહી છે. ખાસ કરીને જ્યારે હું અહીંયા સાંસદ તરીકે આવ્યો ત્યારે અનેક પ્રશ્નો જો કેન્દ્ર સરકારને સ્પર્શ કરતા. અહીંયા કોઈ મોટી ઇન્ડસ્ટ્રીઝ નથી, અહીંયા માત્ર પ્રવાસન અને યાત્રાધામને કારણે અને ખેતીનો પ્રદેશ કહી શકાય, તો ખેતી પર આધારિત. ત્યારે આ વિસ્તારમાં સૌની યોજનાનું પાણી સરકાર દ્વારા નરેન્દ્રભાઈ જે શરૂઆત કરી હતી એ ભૂપેન્દ્રભાઈ આ વિસ્તારના ડેમોમાં સૌની યોજનાનું પાણી પહોંચાડ્યું છે. આપણે ગિરનારનો રોપવે જે વર્ષોથી લોકોની આસ્થાનું કેન્દ્ર હતું એ ગિરનાર રોપવે છે. આ વિસ્તારમાં દરિયાઈ કાંઠો ખૂબ મોટો આવે, બિલકુલ વર્ષોથી માગણી હતી. ચાર બંદરો મોટા અને નાના એમ કરીને 7 બંદરોના એક જ લોકસભામાં કામ થતા હોય એ માત્ર જુનાગઢ લોકસભા હશે. બીજું કે આ વિસ્તારમાં 2 સુગર ફેક્ટરીઓ આવે, કોડીનાર અને તાલાળા, જે ખેડૂતો માટે ખૂબ જ મહત્વની હતી, જે વિસાવદર તાલુકાને પણ સ્પર્શ કરે. અહીંયા શેરડીનું વાવેતર થતું પણ આ સુગર ફેક્ટરીઓ બંધ થઈ, શેરડીનું વાવેતર ઓછું થયું અને માત્ર તાલાળા પંથક અને એ વિસ્તારમાં કોડીનાર પંથકમાં ગોળના રાબડાઓને કારણે ઉત્પાદન થતું હતું. પણ આવનારા સમયમાં એ સુગર ફેક્ટરીઓ બંને ચાલુ થઈ અને આવનારા સમયમાં ખેડૂતોને એનાથી જ્યારે કેરીના પાકમાં નુકસાન થતું હોય ત્યારે લોકોને એમાં ખેડૂતોને પોતાની આવક ના મળી શકે, તો હવે એમને માટે ફરી પાછું
શેરડીનું વાવેતર કરવાનો પણ મોકો મળશે. હમ. જે વર્ષોથી બંધ હતી, ક્યારેય કોઈ સપને બી વિચાર નહીં કરી શકે કે આ ચાલુ થશે. એ બંને ફેક્ટરીઓ પર કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ચાલુ થશે. આવી રીતે આ વિસ્તારના મુખ્ય ઘણા પ્રશ્નો હતા જે રોજગારીને લઈને હતા. એમાં આવનારા સમયમાં ખૂબ મોટો વ્યાપ થશે. રાજેશભાઈ, એક સવાલ મારે તમને પૂછવો છે. સુરત અને પંચમહાલથી હવાલા રેકેટના પૈસા પકડાયા, બહારના રાજ્યોમાંથી પૈસા આવી રહ્યા છે, પોલીસ તપાસ કરી રહી છે. ગુજરાતની એ ઇન્વેસ્ટિગેશન ટીમ જે પોલીસની છે એ બખૂબી એની પાછળ મહેનત કરી રહી છે. ક્યાંથી પૈસા આવ્યા, કેટલા અત્યાર સુધી આવ્યા, આ તમામ પાછળ મહેનત કરી રહી છે. ગુજરાતની જનતામાં પ્રચાર પ્રસાર માટે બહારના રાજ્યના રૂપિયા આવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે ગુજરાતની જનતા ખૂબ બધાને જાણે છે અને દેશમાં નરેન્દ્રભાઈ મોદી ઉપર એમનો ભરોસો છે. કદાચ ગમે ત્યાંથી ગમે તે ફંડ લઈ આવતા હોય, એ ફંડના આધારે ચૂંટણી ના હોય, માત્ર ને માત્ર વિકાસ અને વિશ્વાસથી વિજય તરફ જો જતો હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને ગુજરાતના લોકો જાણે છે કે આમ આદમી પાર્ટી પંજાબથી બધું ફંડ લઈ, દિલ્હીથી ફંડ લઈ અને અહીંયા લોકોને ગુમરાહ કરવા માટે ખોટું ગેરમાર્ગે દોરી અને જે પ્રયત્ન કરી રહી છે, પણ ક્યારેય ગુજરાતની જનતા બધું જાણે છે અને હંમેશા નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈ ઉપર એમને ભરોસો છે. એનો પણ મને બહારના રાજ્યોમાંથી પૈસા આવતી હતી એ આપણે વાત કરી. સોશિયલ મીડિયાનો એ ઉપયોગ કરે છે અને ગેરમાર્ગે દોરવાની વાત હોય તો સોશિયલ મીડિયા થકી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બેફામ વાણી વિલાસ કરવાનો, એમના વિશે ન બોલાય એવા શબ્દો જાહેરમાં બોલવાના. જ્યારે એમનો કોઈ નેતા પકડાય, તમારી જ લોકસભા વિસ્તારની અંદર એમનો એક ઉમેદવાર એ તાલુકા પંચાયત લડી રહ્યો હતો અને એ પોતે બુટલેગર નીકળ્યો, દારૂની પેટીઓ સાથે પકડાય, ત્યારે એક પણ નેતાએ બોલતા નથી, એક પણ નેતા નિવેદન પણ નથી આપતા. ખાસ કરીને જ્યારે એ વિરોધ પક્ષમાં બેઠા છે ત્યારે સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો છે. સોશિયલ મીડિયાના ઉપયોગથી લોકોને ગુમરાહ કરવાનું કામ કરતા, પણ એ એક યુનિવર્સિટી છે. યુનિવર્સિટીમાં મર્યાદિત લોકો હોય, પણ એમની સામે તમે ગઈ લોકસભાનું પરિણામ જોઈ લો, ગઈ વિધાનસભાનું પરિણામ. એક વિધાનસભાથી ક્યારેય કોઈ રાજ્યનું પરિવર્તન ન થઈ શકે, પણ લોકોએ હંમેશા ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી ઉપર ભરોસો રાખ્યો છે. હું એમ કહીશ કે લોકો સસ્તો માલ ના લે, સારી ક્વોલિટીનો માલ લે તો એ અમે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એક નરેન્દ્રભાઈ બ્રાન્ડ છે ને અમારી ક્વોલિટી કમાણી. શું સંદેશો આપશો તમારા વિસ્તારના લોકોને? ખાસ કરીને મારી વિનંતી છે કે 26મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન. લોકશાહીમાં મત આપવો એ આપણો અધિકાર છે. આપ સૌને વિનંતી કરું છું, લોકસભાના આપના પ્રતિનિધિ તરીકે, આપના દીકરા તરીકે, આપના ભાઈ તરીકે, કે આપ સૌ લોકો મતદાન કરો એવી વિનંતી કરું છું. આભાર રાજેશભાઈ, વાતચીત કરવા બદલ અને ચૂંટણીની વ્યસ્તતાની વચ્ચે, પ્રચારની વ્યસ્તતાની વચ્ચે સમય આપવા બદલ. તો 26 તારીખે લોકશાહીનું પર્વ છે, એ દરેકે મનાવવું જોઈએ, દરેકે સાથે રહીને આ પર્વની ઉજવણી કરવી જોઈએ, કેમ કે 5 વર્ષે આપણા પ્રતિનિધિ નક્કી કરવાનો એ આપણો સમય છે. પ્રતિનિધિ કેવું નક્કી કરવું એ આપણા હાથમાં છે. એ મારા સમાજનો છે એટલે મારો પ્રતિનિધિ નહીં, એ સારો છે એટલા માટે મારો પ્રતિનિધિત્વ એ કરશે એ જોઈને મત આપવો, અને જેના કારણે 5 વર્ષ સુધી તમે એ આરામથી તમારી ઊંઘ લઈ શકો. આ વિસ્તારની અંદર એ નાના નાના પ્રશ્નો છે, એ પ્રશ્નોનું જે નિરાકરણ લાવી શકે એને તમારો પ્રતિનિધિત્વ નક્કી કરજો. બાકી એ જોવાનું રહેશે જનતાનો પ્રતિનિધિ કોણ કરશે. 28 તારીખે મતપેટી ખુલશે, ત્યારબાદ જ એ પરિણામ સ્પષ્ટ થશે કે ગુજરાતની જનતા, એ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પોતાનો કયો પ્રતિનિધિ એ નક્કી કર્યો છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.